દાહોદમાં મહિલાઓએ ઉત્સાહભેર કરવા ચોથ તહેવારને ઉપવાસ કરી પૂજા અર્ચના કરી ઉજવણી કરી હતી। દાહોદમાં કરવા ચોથના સુહાગન બહેનો દ્વારા કરવામાં આવતું આ વ્રત છે। સૌભાગ્યવતી બહેનો આ દિવસે સવારથી જ ઉપવાસ કરે છે। સાંજે પોતાના ઘરોના ધાબા ઉપર પૂજા અર્ચના કરી ચંદ્રના દર્શન કરી પતિની આરતી ઉતારી પતિને પગે લાગે છે અને પછી પતિ પાણી પીવડાવીને પૂજા કરે છે। કરવા ચોથ કારતક માસની અંધારી ચોથે આ વ્રત થાય છે। કરવા એટલે કે કાળી માટીના કુંડલા વ્રત કરનારે માટીની ઓટલી કે બાજટ ઉપર વસ્ત્ર પાથરીને તેના ઉપર ગણપતિની છબી અથવા તો મૂર્તિ મૂકવાની હોય છે। મૂર્તિની આગળ બે કરવા લેવા અને તેમાં એક માં ઘઉં અને એક માં દળેલી ખાંડ ભરવી અને બંનેને કરવાનું કુમકુમ ચોખા તેમજ અબીલ ગુલાલ તેમજ પુષ્પ ધૂપ દીપથી ભાવપૂર્વક પૂજન અર્ચન કરી બે હાથ જોડી મનોકામના કરી વંદન કરવામાં આવે છે। તે પછી કરવાઓમાંથી ઘઉં લઈ કરકરા દળી ખાંડ મેળવી તેના લાડુ બનાવવામાં આવે છે અને આ લાડુમાંથી બે લાડુ વ્રત કરનાર પિયરમાં મોકલવા બાકીના લાડુનો પ્રસાદ વેચવો અને સાંજે જ્યારે ચંદ્ર દર્શન થાય ત્યારે તેનું પૂજન કરી તેમજ પત્ર પુષ્પનું અધ્ય અર્પણ કરી ભોજન કરવું અને આ વ્રતથી પતિ તથા પરિવારનું દીર્ઘ આયુ પ્રાપ્ત થાય છે અને સંપત્તિ અને સુખની પ્રાપ્તિ થાય છે। જે કે સિંહ ગુજરાતી સાથે નાગેશ્વર સેન દાહોદ।